નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારોમાં। તો મિત્રો, ગુજરાતની અંદર ફરીવાર ઉપર લો પ્રેશર છે તે મિત્રો ગુજરાત તરફ આવી રહ્યું છે। હવે મિત્રો, વાદળનો મોટો સમૂહ મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવી રહ્યો છે અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ પૂરનો ખતરો પણ બની રહેશે। 3 ઓગસ્ટથી મિત્રો સિસ્ટમ મજબૂત બનશે। 2 ઓગસ્ટના રોજ મિત્રો ઉપસાગરનું વહન લો પ્રેશર વેલમાર્ક સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે મિત્રો મધ્યપ્રદેશ ઉપર મિત્રો લો પ્રેશર સક્રિય થશે અને મિત્રો 998 મિલીબારનો પ્રેશર રહેશે। તો ગુજરાત ઉપર મિત્રો 1000 થી લઈ 1002 મિલીબારનો પ્રેશર બનશે અને તેના ભાગરૂપે મિત્રો આજથી ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો શરૂ થવા જઈ રહ્યો છે। મિત્રો, દરેક માહિતી અને દરેક સમાચાર વરસાદના જણાવીએ તે પહેલા તમે મિત્રો જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે જ મિત્રો તમારા વિસ્તારોમાં હાલ અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે તે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારું ગામનું નામ પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। તો ખાસ કરીને મિત્રો આજે 2 તારીખ અને 2 તારીખના રોજ કયા કયા વિસ્તારોમાં તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળશે, કયા કયા જિલ્લાઓમાં તમને આજે અતિ ભારે પણ વરસાદનો રાઉન્ડ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે। સાથે જ મિત્રો હવામાન ખાતા દ્વારા પણ વરસાદનો નવો રાઉન્ડ છે તે મિત્રો શરૂ થઈ ગયો છે। હવે મિત્રો આપણે એ જાણવાનું છે કે આજે એવા કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો આજથી એટલે કે સવારથી જ મિત્રો વરસાદ પડવાનું શરૂ થશે તેમના વિશે આપણે મિત્રો વિગતવાર અને જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ મિત્રો આપણે સવારના અપડેટની સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે, જેમાં મિત્રો સવારની અપડેટમાં સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં તમે જોઈ શકો છો કે તે પ્રમાણે સવારની અપડેટમાં આજથી જ દ્વારકા છે, સલાયા છે, ભાણવડ છે, પોરબંદર છે, રાજકોટ જેવા આજુબાજુના વિસ્તારો છે, ગોંડલ છે, જુનાગઢ છે, તો આ બાજુ ચોટીલા જેવા આજુબાજુના વિસ્તારો છે, જસદણ છે, અમરેલી જેવા આજુબાજુના વિસ્તારો છે। આ વિસ્તારોની અંદર આજથી મિત્રો તમને વરસાદનો નવો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે અને આ વિસ્તારોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। તો આ તરફ મિત્રો પોરબંદરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં સૌપ્રથમ પોરબંદર છે, કુતિયાણા છે, કદસ છે, કેશોદ છે, માંગરોળ જેવા આજુબાજુના વિસ્તારો છે, સાથે જ જુનાગઢ છે, વિસાવદર છે, બગસરા છે, ધારી છે, અમરેલી છે, કુંડલા છે, તુલસીશ્યામ છે, વેરાવળ છે। આ વિસ્તારોની અંદર મિત્રો તમને આજે હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને આજથી જ જોવા મળશે। સાથે જ મહુવાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મહુવાના આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ મહુવા છે, તળાજા છે, પાલીતાણા છે, કુંડલા છે, આ તરફ મિત્રો રાજુલા છે, સાથે જ મિત્રો સિહોર જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ આજ સવારથી જ તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે તે પ્રમાણે ભાવનગર છે, સિહોર છે, પાલીતાણા છે, વલભીપુર છે, આ સાથે મિત્રો ગઢડા છે, બાબરા છે, અમરેલી છે, જસદણ છે, સાથે જ મિત્રો બરવાળા છે। આ વિસ્તારોની અંદર તમને સવારની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને આજથી જ જોવા મળશે। તો હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે મિત્રો કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતની અંદર સૌપ્રથમ મિત્રો દહેજ છે, ભરૂચ છે, કોસંબા છે, વાનકેલ છે, ઉમરપાડા છે, ડેડિયાપાડા છે, ખાપર જેવા આજુબાજુના વિસ્તારો છે। સાથે જ મિત્રો આ બાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ સુરત છે, બારડોલી છે, વ્યારા છે, ઉમરપાડા છે, આ તરફ મિત્રો નવાપુર છે, નવસારી છે। આ વિસ્તારોની અંદર મિત્રો તમને આજથી જ સવારની અપડેટમાં તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને આજથી જ જોવા મળશે। તો મિત્રો દક્ષિણ ગુજરાતના અંદરના વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં તમે જોઈ શકો છો કે નવસારી છે, બીલીમોરા છે, વલસાડ છે, વાસંદા છે, આ તરફ મિત્રો આહવા છે, સાપુતારા છે, બોપખેલ છે। આ વિસ્તારોની અંદર પણ તમને સવારની અપડેટમાં સારો એવો વરસાદ છે તે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આજે તમને જોવા મળશે। હવે મિત્રો ખાસ કરીને આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરવાની છે
કે મિત્રો મધ્ય ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને આજે ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. મધ્ય ગુજરાતના અમુક ભાગો છે તેમજ મિત્રો ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગો છે ત્યાં મિત્રો તમને આજ સવારથી જ ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે મિત્રો સક્રિય છે અને તેના ભાગરૂપે મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજ સવારથી જ મેઘતાંડવ સર્જાઈ શકે છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સવારથી જ મિત્રો તમને મેઘતાંડવ જોવા મળી શકે છે અને આ વિસ્તારોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો જિલ્લા પ્રમાણે માહિતી મેળવીએ તો તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌપ્રથમ અમદાવાદ છે, ગાંધીનગર છે, કપડવન છે, તેમજ મહુધા છે, મહેમદાબાદ છે, બાલાસિનોર છે, બાયડ જેવા આજુબાજુના વિસ્તારો છે, સાથે જ ડાકોર છે, લુણાવાડા છે, માલપુર છે. આ વિસ્તારોની અંદર મિત્રો તમને સવારની અપડેટમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે મધ્ય ગુજરાતની અંદર શરૂ થવાનો છે. તો અમદાવાદના આ બાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં નળ સરોવર છે, વિરમગામ છે, કડી છે, દસાડા છે, તો આ જિલ્લાઓની અંદર તમને ફક્ત હળવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે. જે મિત્રો આ લો પ્રેશરની સિસ્ટમ છે અને તે બાજુના જિલ્લા છે તે જિલ્લાઓની અંદર જ ફક્ત મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આજે જોવા મળશે. તો હવે ખાસ કરીને મિત્રો આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો આજે ઉત્તર ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને હળવાથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે. તો અમુક ભાગો એવા પણ છે કે જ્યાં તમને ભારે વરસાદનો રાઉન્ડ છે તે પણ તમને જોવા મળશે. તો સૌપ્રથમ મિત્રો ભારે વરસાદના રાઉન્ડની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ ઉદયપુર છે, ખેડ બ્રહ્મા છે, અબુ રોડ છે, સિરોહી છે, આ તરફ મિત્રો ડુંગરપુર છે, સાથે જ મિત્રો સાલુબાર છે, પિંડોર છે. આ વિસ્તારોની અંદર તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો સવારથી જ એટલે કે મિત્રો આજથી જ જોવા મળશે. તો આ બાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો પાલનપુર છે, રાધનપુર છે, થરાદ છે, આ વિસ્તારોની અંદર પણ સવારની અપડેટમાં સારો એવો વરસાદ છે તે મિત્રો તમને આજથી જ જોવા મળશે. તો હવે મિત્રો આપણે બપોર બાદની વાત કરવાની છે કે બપોર બાદ મિત્રો એવા કયા વિસ્તારો છે કે જ્યાં તમને 2 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તો બપોરની અપડેટમાં મિત્રો કયા એવા વિસ્તારો છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો બપોર બાદ જોવા મળશે. તો બપોર બાદ મિત્રો હવે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાની સૌપ્રથમ આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ જોઈ શકો છો કે દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, મોરબી છે, રાજકોટ છે, ચોટીલા જેવા આજુબાજુના વિસ્તારો છે, ગોંડલ છે, ભાણવડ છે. આ તરફ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છમાં માંડવી છે, ગાંધીધામ છે. આ તરફ મિત્રો ઉપરના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉપરના વિસ્તારોમાં પણ લખપત છે, નલિયાદ છે, ખાવડા છે, રાપર છે, ગાંધીધામ જેવા આજુબાજુના વિસ્તારોમાં તમને મિત્રો બપોર બાદ હળવોથી લઈને ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને બપોર બાદના વિસ્તારોમાં જોવા મળશે. તો આ બાજુના વિસ્તારો એટલે કે મિત્રો પોરબંદરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો પોરબંદરના આજુબાજુના વિસ્તારોમાં બપોર બાદ પોરબંદર છે, જુનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, મહુવા જેવા આજુબાજુના વિસ્તારો છે, અલંગ છે, ભાવનગર છે, સાથે જ મિત્રો અમરેલી, ગોંડલ અને જસદણ જેવા આજુબાજુના વિસ્તારોમાં બપોર બાદ તમને ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. તો બપોર બાદ મિત્રો હવે આપણે એ જાણવાનું છે કે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે. તો બપોર બાદ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે બપોર બાદ અમદાવાદ છે, ગાંધીનગર છે, ધોળકા છે, નળ સરોવર જેવા આજુબાજુના વિસ્તારો છે, વિરમગામ છે, કડી છે, આ તરફ મિત્રો મહેમદાબાદ છે, મહુધા છે, કપડવન છે, બાયડ છે, બાલાસિનોર છે, ડાકોર છે, સાથે જ મિત્રો લુણાવાડા જેવા આજુબાજુના વિસ્તારો છે. તો આ તરફ મિત્રો મધ્ય ગુજરાતની અંદર ગોધરા જેવા આજુબાજુના વિસ્તારો છે. આ જિલ્લાઓની અંદર આ વિસ્તારોની અંદર બપોર બાદ તમને મિત્રો સારો એવો વરસાદ છે તે તમને જોવા મળશે. તો સાથે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌપ્રથમ મિત્રો ભિંડેર છે, સાલુમપુર છે, ઉદયપુર છે, આ તરફ ડુંગરપુર છે, ખેડ બ્રહ્મા છે, સાથે જ પાલનપુર, અબુ રોડ,
સિરોહી છે, તેમજ મિત્રો મહેસાણા જેવા આજુબાજુના વિસ્તારો છે, આ તરફ મિત્રો રાધનપુર છે, થરાદ છે, આ વિસ્તારોને અંદર તમને બપોર બાદ ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો હવે મિત્રો ખાસ કરીને આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. તે બપોર બાદ મિત્રો દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તો બપોર બાદની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ વડોદરા છે, દાહોદ છે, બડવાની છે, નાદુબાર છે, સુરત છે, જલગાંવ છે, માલેગાંવ છે, તેમજ મિત્રો ખડકવા છે, ઇન્દોર છે, સાથે જ મિત્રો સુરતના આજુબાજુના વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો બપોર બાદ તમને સારો એવો વરસાદ જોવા મળશે. હવે મિત્રો ખાસ કરીને મિત્રો આપણે આવતીકાલની અપડેટ મેળવવાની છે. આવતીકાલે 3 તારીખ અને 3 તારીખના રોજ કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં તમને મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જિલ્લા પ્રમાણે જોવા મળશે. જેમાં સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ નલિયા છે, માંડવી છે, ભુજ છે, ગાંધીધામ છે, રાપર જેવા આજુબાજુના વિસ્તારો છે, કુડા છે, મોરબી છે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર છે, આ વિસ્તારોની અંદર તમને સવારની અપડેટમાં સારો એવો વરસાદ છે તે તમને 3 તારીખની અંદર જોવા મળશે. તો મિત્રો દ્વારકાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો દ્વારકાના આજુબાજુના વિસ્તારોમાં 3 તારીખના રોજ તમે જોઈ શકો છો કે તે પ્રમાણે દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, મોરબી છે, રાજકોટ છે, ગોંડલ છે, ભાણવડ છે, ચોટીલા છે, જસદન છે, તો મિત્રો 3 તારીખના રોજ સારો એવો વરસાદ છે તે તમને જોવા મળશે. તો જામનગરના આજુબાજુના અને પોરબંદરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં પણ તમે જોઈ શકો છો કે તે પ્રમાણે 3 તારીખના રોજ પોરબંદર છે, જુનાગઢ છે, વેરાવળ છે, અમરેલી છે, ગોંડલ છે, જસદણ છે, ઉના છે, મહુવા છે, સાથે જ મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો કે તે પ્રમાણે ભાવનગર છે, તેમજ હલ્લંગ છે, બોટાદ છે, જસદણ છે, ચોટીલા જેવા આજુબાજુના વિસ્તારોની અંદર 3 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો આ તરફ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને મિત્રો 3 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતની અંદર સૌપ્રથમ મિત્રો આપણે સુરત છે, વ્યારા છે, નવાપુર છે, નાદુબાર છે, સાકરી છે, આહવા છે, ખેડૂત મિત્રો વલસાડ જેવા આજુબાજુના વિસ્તારો છે, સિલવાસ છે, આ વિસ્તારોની અંદર મિત્રો તમને 3 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો વલસાડની આજુબાજુ વિસ્તારોની વાત કરી દઈએ તો એમાં તમે પણ જોઈ શકો છો કે સિલવાસ છે, વાડા છે, પાલઘર છે, ઇગતપુરી છે, નાસિક છે, મિત્રો મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ છે તે તમને જોવા મળશે. તો આ તરફ મિત્રો મધ્ય ગુજરાતના પણ કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 3 તારીખના રોજ મિત્રો સૌપ્રથમ ગાંધીનગર છે, અમદાવાદ છે, કપડવંજ છે, મૌધા છે, મહેમદાબાદ છે, બાલાસિનોર છે, બાયડ છે, માણસા છે, પ્રાચીન છે, કડી છે, વિરમગામ જેવા આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને 3 તારીખના રોજ જોવા મળશે. તો 3 તારીખના રોજ તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો અહીંયા 3 તારીખના રોજ સિસ્ટમ સક્રિય છે અને તેના ભાગરૂપે મધ્ય ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો સિસ્ટમના ભાગરૂપે જોવા મળશે. તો મિત્રો ઉત્તર ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં મિત્રો તમને 3 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે. તો મિત્રો 3 તારીખના રોજ ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, અબુ રોડ છે, રાધનપુર જેવા આજુબાજુના વિસ્તારો છે, થરાદ છે, તેમજ મિત્રો સિરોહી છે, ઉદયપુર છે, ભિંડેર છે, સાલમપુર છે, ડુંગરપુર જેવા આજુબાજુના વિસ્તારોની અંદર તમને મિત્રો 3 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે.